શહેરના વરાછા સરથાણા વિસ્તારમાં ટ્રાફિક નિયમોના પાલન અને કામગીરી દરમિયાન પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે। તાજેતરમાં યોગી ચોક વિસ્તારમાં નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવવા બાબતે એક યુવક અને યુવતીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી ભારે હોબાળો મચાવ્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે મહિલા પોલીસ કર્મીઓ અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં જ યુવકે મહિલા પોલીસ કર્મીને ધક્કો માર્યો હતો। સરથાણા પોલીસ દ્વારા અંતે બંનેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા યુવક અને યુવતીના તેવર નરમ પાડ્યા હતા, જેથી બંનેએ પોતાની ભૂલ સ્વીકારી પોલીસની ફરજમાં રૂકાવટ ન કરવા માટેનું લેખિત માફીનામું આપ્યું હતું। સાથે જ ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની બાહેધરી પણ આપી હતી। આજ રોજ યોગીનગરની માર્કેટમાં નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી, એટલા માટે અમારે ટ્રાફિક પોલીસવાળાને ઘર્ષણ થયું, તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી, તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં અને તમારું જીવન જીવો શાંતિ।